બધાને. આપણે જે શિવરાત્રી માટે મળ્યા છીએ ને આમ તો નોર્મલ આપણે સત્સંગની વાતો કરવાની હોય, પણ વર્ષાએ ખાસ મને મારું નામ મૂક્યું એ પહેલા એટલે મારે થોડુંક પ્રિપેર કરીને આવવું પડ્યું. ઓકે, શંકર ભગવાન વિશે આપણે આજે શિવરાત્રી છે તો શંકર ભગવાનની જ વાત કરીએ. તો પહેલા હું ટૂંકમાં તમને 12 જ્યોતિર્લિંગ વિશે વાત કરીશ. ભગવાન શિવના ગુણગાન કરીને આશીર્વાદ મેળવશું આજે આપણે. તો ભગવાન શિવ સારી સૃષ્ટિનું કલ્યાણ કરે છે. 12 શિવલિંગનો મહિમા છે. જ્યારે દક્ષ પ્રજાપતિ શાપથી ક્ષયરોગમાં પીડાતા હતા ત્યારે ચંદ્રએ પ્રભાસ પાટણ જે શિવની આરાધના કરીને રોગમાંથી મુક્તિ મળી અને ચંદ્રએ જે શિવલિંગ સ્થાપિત કરેલું તે જ સોમનાથ ભગવાન છે. બીજું શિવલિંગ છે કાર્તિક સ્વામીને મનાવવા માટે શૈલ પર્વત પર શિવ પાર્વતી ગયા ને મલ્લિકાર્જુન નામે શિવલિંગ સ્થાપિત થયું. ત્રીજું શિવલિંગ છે ક્ષિપ્રા નદીના કિનારા ઉપર 4 બ્રાહ્મણ પુત્રો શિવલિંગની પૂજા કરતા હતા. ત્યાં દૂષણ નામનો મહાદૈત્ય આવ્યો ને ભયંકર અવાજ સાથે શંકર ભગવાન પ્રગટ થયા. તો ત્યાં શંકર જે અવાજ સાથે પ્રગટ થયા એ બહુ વિરાટ સ્વરૂપ હતું, એટલે ત્યાં મહાકાલ જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા. પછી નર્મદા નદી વચ્ચે સ્થાપિત થયેલું શિવલિંગ તે વિંધ્યાચલ પર્વતે શિવ પાસે પોતાની મહત્તા વધારવા તપ કરી વરદાન મેળવેલું. તે તેની ઈચ્છાઓ પૂરી થાય તેમ એક ઓમકાર રૂપ અને બીજું સદાશિવ રૂપ એમ 2 શિવલિંગ સ્થાપિત થયા. પછીનું શિવલિંગ છે તે મંદાકિની નદીના તટ પર સ્થાપિત થયેલું કેદારેશ્વર શિવલિંગ છે. તેમાં 2 અવતાર નર ને નારાયણ થયા. તે શિવજીનું તપ કરી તેમને બદ્રિકાશ્રમમાં સ્થાપિત કરવા વિનંતી કરી. શિવજીએ ત્રિપુરાસુરનો વધ કરી સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદી પાસે વિશ્રામ લીધો હતો. ત્યાં ભીમક નામનો રાજા તપ કરતો હતો. તેની વિનંતીને માન આપી જ્યોતિર્લિંગ સ્વરૂપે જ્યાં શિવ બિરાજ્યા તે ભીમશંકર જ્યોતિર્લિંગ કહેવાય છે. પછી મુક્તિપુરી કાશીમાં શિવજીનું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે, જેને શિવની રાજધાની ગણવામાં આવે છે. રાવણે કઠોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને શિવલિંગ લઈને લંકા જતો હતો. રસ્તામાં ગોવાળિયાને શિવલિંગ ઉપાડવાનું કહ્યું ને ગોવાળિયાને હેવી લાગ્યું તો એણે જમીન પર મૂકી દીધું. એ શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ ગયા. તે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. પછીનું જ્યોતિર્લિંગ છે દ્વારકાથી બેટના રસ્તે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ત્યાં સુપ્રિય નામનો વૈશ્ય ભક્ત હતો. તેણે શિવને દારૂક નામના દૈત્યથી બચાવવા પ્રાર્થના કરી ત્યારે જમીનના પોલાણમાંથી ભવ્ય મંદિર સહિત શિવ પ્રગટ થયા. તેમાં મંદિર પણ હતું ચારે બાજુથી. તે નાગેશ્વર અને શિવા તે નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા. શ્રી રામે લંકા વિજય પહેલા જે શિવલિંગની સ્થાપના કરી તે રામેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. આવી રીતના 11 જ્યોતિર્લિંગ થયા અને 12મું સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેમની પત્ની સુદેહા હતી. તેમને ત્યાં સંતાન ન હતા. તેમની સંમતિથી સુશર્માએ તેની બેન ધુષ્મા સાથે લગ્ન કર્યા, પરંતુ ઈર્ષાને લીધે સુદેહાએ ધુષ્માના બાળકને મારી નાખ્યો. ધુષ્માની પ્રાર્થનાથી શિવજીએ તેના બાળકને સજીવન કર્યો ને બીકોઝ ઓફ ધુષ્માની પ્રાર્થનાથી તે શિવલિંગ ધુષ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે. આ 12 શિવના જ્યોતિર્લિંગનો પાઠ કરવાથી શિવજી સર્વનું કલ્યાણ કરે છે. શિવજી ગંગાધર છે, મુક્તિનું દ્વાર છે, કલ્યાણ કરનાર દેવ છે, ભોળાનાથ છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પીને દુનિયાને એણે કલ્યાણ કર્યું છે. એ તો આખી સૃષ્ટિનો નાશ થઈ જવાનો હતો. કાળરૂપી સર્પનો શિવ નાશ કરે છે. શિવ પાર્વતીનું દાંપત્ય જીવન સુખી અને સંપન્ન હતું. તેથી જ તો કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ શિવ પાર્વતીના વ્રત કરે છે.
શિવને દૂધ ચડે, બીલીપત્ર ચડે, જલ ચડે, ફૂલ ચડે, વિભૂતિઓ ચડે, બદલામાં શિવ સૃષ્ટિનું કલ્યાણ કરે છે. કાંઈ પણ ના ચડે તો પણ જે દૈત્યો હતા એને પણ શિવે રક્ષા કરી હતી. મહા મહિનાની મહાશિવરાત્રિનો શિવલિંગનો પ્રાદુર્ભાવ થયો હતો. તેથી આપણે મહાશિવરાત્રિને ખાસ કરીને ઉજવીએ છીએ. જ્યારે બ્રહ્માએ કીધું, એક વખત બ્રહ્મા ને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો કે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો. ત્યારે વચ્ચેથી જમીન ઉપસી આવીને એમાંથી અવાજ આવ્યો કે હું શિવ મોટો. એ આ શિવરાત્રિના દિવસે થયું. એટલે આપણે શિવરાત્રિના દિવસે શિવનો મહિમાનું ગુણગાન કરીએ છીએ. પ્લસ શિવરાત્રિના દિવસે જાણીતી વાર્તા છે પારધીની અને 3 સાચા બોલા હરણાની, કે પારધી હરણાને મારી નાખવાનો હતો. તો એક પછી એક હરણાએ પારધીને વિનંતી કરી કે અમે ઘરે જઈને પાછા આવશું. તો 3 હરણા એક પછી એક ઘરે જઈને પાછા આવ્યા અને પારધીને કીધું કે હવે તું અમને મારી શકે. તો ત્યારે પારધીના મનમાં હૃદય પલટો થયો કે આ મૂંગા પશુઓમાં આટલી બધી સમજ છે કે અમે ખોટું ના બોલીએ ને અમે પ્રોમિસ આપ્યું છે પ્રમાણે પાછા આવી જશું. તો હું તો માનવ છું. તો લુચ્ચામાં લુચ્ચો દૈત્ય જેવા સમજવાળો વિકરાળ પારધી હતો, એના મા બાપ માનવતા જાગી. એટલે શિવજીની પૂજા કરનારને અવશ્ય શિવજી સમજ, શક્તિ અને સુખ અને સંપત્તિ આપે છે. શિવજીને કાંઈ ના ચડાવો, ખાલી 2 હાથે દર્શન કરો તો પણ શિવજી તમને ખૂબ જ આશીર્વાદ આપે છે. શિવજીનો મહિમા આટલો બધાને ખબર જ હોય જો કે, પણ આજે શિવરાત્રિ રૂપે આપણે એની વાત કરી. શિવજીને આપણા કોટી કોટી નમસ્કાર. અને ત્રિકમજી બાપુની વાત ટૂંકમાં કહીએ તો લગભગ બધા પાસે જ્ઞાન પ્રકાશ હશે જ અને વાંચ્યું જ હશે. અને પણ મેં મેઇન વાત લખી છે કે પૂજ્ય ત્રિકમજી બાપુનો જન્મ 1864 ને વિક્રમ સંવત 1920ના પોષ સુદ સાતમના કુણવદરમાં થયો હતો. માતા લાજબાઈ ને પિતા હરિદાસને ત્યાં મહાન જ્ઞાની આત્માએ અવતાર ધારણ કર્યો હતો. થાનકી કુટુંબમાં જન્મ લીધો, આઈ થિંક થાનકી જ છે. થાનકી કુટુંબમાં જન્મ લઈને આ મહાન આત્માએ બરડાઈ બ્રાહ્મણની નાતને અંધશ્રદ્ધામાંથી ઉગારી છે, કુરિવાજોમાંથી ઉગારી છે. જૂના જમાનામાં 8-9 વર્ષની બાળકી જ્યારે એના રમવાના ને ભણવાના દિવસો હતા ત્યારે મા બાપ એને લગ્ન કરી દેતા 60 થી 70 વર્ષના માણસ સાથે, અને બાદમાં એના બદલામાં પૈસા મેળવતા અને એ ખુશીથી રહેતા. ત્યારે એ જમાનામાં એવું હતું, કોઈના ઘરે દીકરી જન્મે તો એ લોકો ખુશી ઉજવતા, ખુશ થતા, બિકોઝ એ દીકરીને મેચીને પૈસા મેળવવાના હતા. એટલે આપણે વાંચીએ તો કમકમાટી આવી જાય છે કે કેટલું એ વખતનું વાતાવરણ કેટલું ક્રૂર હશે કે 8 કે 9 વર્ષની બાળકીને પરણાવી દેતા હતા. ત્યારે મા બાપની હાલત કેવી થતી હશે. તો એ બધા કુરિવાજોમાંથી બાપુએ આપણને ઉગાર્યા, બધાને સમજ આપી. બાપુએ ના પરચા ઘણા છે, બાપુની વાત ઘણી છે. બાપુ લગભગ 66 વર્ષ સુધી જીવાતા અને એણે મહા મહિનાના 11ના દિવસે, એટલે બાપુના 10 આસનનું ભજન હમણાં ગવાણું, એ 10 જગ્યાએ બાપુએ પાસ કરી હતી, બધી જગ્યાએ ગયા હતા. એણે ઘણી બધી જગ્યાએ તપ કર્યા અને 7 વર્ષ તપ કર્યું હતું. એમાંથી 2 વર્ષ ફૂલ ને ફળ ખાધા, 4 વર્ષ ખાલી પાંદડા ખાધા ને 1 વર્ષ એણે ખાલી 3 અંજલી ભરીને પાણી પીધું, હાથમાં 3 અંજલી ભરીને. તો કેટલું કઠોર તપ કર્યું હશે. આપણે એક દિવસ ના ખાય તો માથું ચડે સીધું જ, પેરાસિટામોલ લઈને બેસી જાય એક બાજુ. તો એનામાં સાધના કેટલી હશે, આત્મા કેટલો પવિત્ર હશે, કેટલું કઠોર તપ કર્યું. એક ગુફામાં બાપુ 7 વર્ષ રહ્યા હતા. ત્યાં એને કાંઈ વાઘ દીપડા કાંઈની ડર હશે કે કાંઈ નહીં હોય, કે એનું ધ્યાન એમાં હશે જ નહીં કે કાંઈ પણ એની સાધના કેટલી ઉચ્ચ પ્રકારની હશે. બાપુના પરચા બધાને બહુ મળ્યા છે. બાપુ છેલ્લા દિવસોમાં બાપુ 66 વર્ષ જીવ્યા
અને છેલ્લા દિવસોમાં મહા મહિનાની શિવરાત્રિ વખતે એ કરસનજીભાઈના ઘરે હતા, ત્યાં એનું આસન હતું. તો ત્યારે ત્યાં એણે મહા મહિનાની વધ શિવરાત્રિના દિવસે એણે કરસનજીભાઈને વાત કરી કે હવે મારો જવાનો સમય આવી ગયો છે, મારો ઉપરથી મારું તેડું આવ્યું છે. તો કરસનજીભાઈ કહે છે કે ના બાપુ, તમને શું ઉતાવળ છે? અત્યારે બધા શિવરાત્રિના મેળામાં ગયા છે, અમારી પાસે ચંદન ને અગર ને એ બધું પૂજાની વસ્તુ પણ નથી. તો બધાએ કીધું કે તમે પોરબંદર, બાપુ એને કીધું પોરબંદરથી મંગાવી લ્યો. તો પોરબંદર જઈને કોઈ લઈ આવે એવું નહોતું ને ત્યારે એટલી બધી વાહન વ્યવહારની સગવડતા પણ નહોતી. એટલે બાપુએ કીધું કે ના, તમે આગ્રહ કર્યો પણ કોઈ રીતે શક્યતા નહોતી. પછી બાપુએ કરસનજીભાઈના આગ્રહને માન રાખીને 2 દિવસ વધારે કાઢી નાખ્યા. અને પછી 11 પછી 12, 13 ને 14ના દિવસે બાપુ ઉતાવળ કરતા હતા. ત્યારે શિવરાત્રિના દિવસે મધુર વાણીથી કરસનજીભાઈને સમજાવી ને બાપુ ગાયના છાણથી લીપેલી જમીન પર ઓમકારનો મંત્ર બોલીને સૂઈ ગયા અને પોતાનો શ્વાસ રોકી બ્રહ્મરંધ્રમાં એના તાળવા પર શ્વાસ રોકીને એણે પોતાનું પિંજરું છોડી દીધું. ને આ મહાન આત્મા એક તારાનો લીસોટો થાય તેમ આકાશ ગંગા તરફ વહેતો થયો. પછી એ દિવ્ય શરીરને અગરચંદનની ચિત્તામાં અગ્નિ સંસ્કાર થયો. આ વખતે ત્યાં વાતાવરણમાં ખૂબ જ સુગંધી ફેલાઈ ગઈ હતી. મહાન આત્માઓ જ્યારે ધરતી છોડીને જાય છે ત્યારે જતા નથી, આ અસ્તિત્વમાં જ હોય છે ને માણસોનું કલ્યાણ કરે છે. ભગવાન પોતે ધરતી પર નથી આવતા, પણ મહાન આત્મા દ્વારા એ ધરતી પર આવીને એ લોકોને આદેશ આપે છે કે તમે સમાજમાં પ્રકાશ ફેલાવો. અને એવો જ આ એક પરમ પૂજ્ય પરમાત્માની કૃપાથી આપને મળેલો મહાન આત્મા હતો. મહાશિવરાત્રિ પૂજ્ય બાપુનો નિર્વાણ દિન છે. આજનો દિવસ આખા બરડામાં જ્યાં જ્યાં બાપુએ ઉપદેશ આપ્યા છે, ફર્યા છે, બાપુના જ્યાં જ્યાં આશીર્વાદ મળ્યા છે, બધા બાપુને યાદ કરીને ખૂબ જ પ્રાર્થના, પ્રણામ, પૂજા અર્ચના કરે છે. બાપુનું એક આસન હતું ભાણવડ શહેરમાં, મારું ગામ ભાણવડ. પણ અમે જ્યારે નાના હતા ને ત્યારે શિવરાત્રિ આવે ને તો અમને એમ થાય બાપુની વાવે શિવરાત્રિનો પ્રોગ્રામ હોય, એટલે એના માટે એટલી બધી તૈયારીઓ ચાલતી હોય, બધા નવા ગાડા ભરાઈને ત્યાં જતા હોય. બાપુની વાવે ખૂબ સરસ ઉત્સવ થાય, બહુ જ રોનક હોય એમાં. ત્યાં તો અહીંયા જેવી ઠંડી જેવું કંઈક હોય જ નહીં, એટલે બધાને ખૂબ જ મજા આવે. નાના બાળકોને તો ખૂબ જ મજા આવે, જેમાં જ ફેન્સી ડ્રેસમાં બાળકોએ મજા કરી એમ જ. અને ત્યાં જઈ ત્યારે પછી જેમ જેમ અમે મોટા થતા ગયા ત્યારે ખબર પડી કે ત્રિકમજી બાપુનો એકલાનો જ શિવરાત્રિનો દિવસ નથી, શંકર ભગવાનનો પણ દિવસ છે. પણ ત્યાં સુધી શંકર ભગવાનને ઓળખતા નહોતા, બાપુને જ ઓળખતા હતા. એટલે આપણા બ્લડમાં રહેલું છે કે બાપુ એ આપણા ભગવાન છે, એણે આપણને ભગવાન બતાવ્યા છે. એટલે ગુરુને નમીએ, ભગવાનને નમીએ, પહેલાં આપણે ગુરુને નમીએ છીએ કે તમે અમને ભગવાન બતાવ્યા છે. આ દિવસે પૂજ્ય ત્રિકમજી બાપુને આપણા સૌના કોટી કોટી વંદન. થેન્ક યુ.